પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સલામ. હું પાસ્ટર લેવિન. નવા દિવસે નવા મનન સાથે, નવા વચન સાથે આવો આપણે પ્રભુનું વચન વાંચીએ. નીતિ વચન 18:21 મરણ તથા જીવન જીભની સત્તામાં છે, અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. આવો પ્રાર્થના કરીએ. જીવિત સ્વર્ગીય પિતા, નવા દિવસને માટે સ્તુતિ કરીએ છીએ, આ વચનને માટે આભાર માનીએ છીએ, તકને માટે સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, અમે તમારી પાસે નમ્યા છે, તમારા આ વચન દ્વારા અમે નવા થઈએ અને તમારી સાથેના સંબંધમાં વધારે નજીક આવીએ અને નવી યોજનાઓ અમારા જીવનમાં પૂરી થાય એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુ દ્વારા માગીએ છીએ, સાંભળવાનું માની કરવા. આમીન. હાલેલુયા. આજે મારો વિષય છે પાવર ઓફ ટંગ. આપણા જીભનું સામર્થ્ય, પાવર ઓફ ટંગ, જીભની શક્તિ. ઓકે, આ બહુ લાંબુ નહીં, આ શોર્ટમાં આપણે જોઈશું. બહુ અજાયબ જેવો બહુ સરસ સિદ્ધાંત છે. બહુ આના પર બહુ લાંબુ બોલાય અને 3-4 દિવસ બોલાય, અડધો કલાક જો કહેતા હોય તો. પણ હું શોર્ટમાં થોડુંક કહીશ અને હું આ વિષય પર બહુ ઘણી બધી વાર બોલવાની ઈચ્છા રાખું છું અને કોઈ વાર આના પર આગળ વધારે બોલીશ. પણ આજે હું જે કહેવા માગું છું એ શોર્ટમાં સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત જો આપણે સમજી જઈએ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા લાયક છે. ઓકે, એન્ડ ધીસ ઇઝ એકચ્યુઅલી મરણ તથા જીવન એ આપણી જીભની સત્તામાં છે. આપણા જીભની સત્તામાં છે મરણ અને જીવન. એનો મતલબ શું? આપણે જે બોલીએ છીએ, આપણે જીભનો જેવો ઉપયોગ કરે છે એવું આપણે થાય છે. હવે હું તમને એક શોર્ટમાં કહું કે દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને દેવે આઈને કહ્યું અજવાળું થાવ. કહ્યું અજવાળું થાવ. શું થયું? અને એ જ દેવ કહે છે મેં તમને મારા સ્વરૂપ અને મારી પ્રતિમામાં બનાવ્યા છે. એટલે તમને અને મને એ અધિકાર આપ્યો છે. સાહેબ, આપણે એનું સ્વરૂપ અને એના પ્રતિમામાં રહ્યા નહીં. આપણે એની પવિત્રતામાં એ સ્વરૂપ અને જે પ્રતિમા આપણને આપી હતી એ અપવિત્રતાના લીધે આપણે ગુમાવી, પણ હજુ આપણે એની સ્વરૂપ અને પ્રતિમા છીએ અને એના લીધે આપણે જે કહીએ છીએ એ થાય છે. ઘણી બધી વાર આ મેં સાંભળેલું છે અને હું કહું છું કે નહીં, આપણા ઘરમાં માનો કે ઘરના કોઈ નાના છોકરાને કે થોડો ડફોડ હોય તો આ તો આવું ડફોડ છે, આવો ગાંડો છે, આવું બળદ્યા જેવો છે, સોરી પણ આવું કે છે. અને પછી ભવિષ્યમાં કશું કરી શકતો નથી, ભવિષ્યમાં કશું નહીં કરી શકતો. અને પછી સારી નોકરી ના મળી શકી હોય ને એમ ત્યારે પછી કે આનું કશું ના થયું. જો પ્રભુ આની સામે જુઓ તમે, એટલે પણ તમે જ તમારી જીભથી કહ્યું છે કે આ બળદ્યો છે, બળદ્યા જેવો છે. એટલે આપણે શું બોલીએ છીએ જરૂરી છે. અહીંયા તમને કહું શું બોલીએ છીએ. ઈસુ ખ્રિસ્ત શું બોલે છે? જ્યારે ઈસુ ખ્રિસ્ત 40 દિવસના ઉપવાસના પછી પવિત્ર આત્મા દ્વારા દોરાઈને જ્યારે પરીક્ષણ થાય છે ને ત્યારે શૈતાન પરીક્ષણ કરે છે ઈસુ ખ્રિસ્તનું, અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભૂખ લાગે છે અને ભૂખ લાગી વખતે શૈતાન આવીને એવું કહે છે કે ભાઈ આ પથ્થરને કે રોટલી બની જાય, તું દેવનો દીકરો છે. તો કે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચનથી કહે છે કારણ કે લખવામાં આવેલું છે કે માણસ માત્ર રોટલીથી નહીં પણ દરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે એના દ્વારા જીવે છે. બરાબર છે? વચન કહ્યું તો પછી પાછો શૈતાન વચન લઈને આવે છે. સારું, તને વચન બહુ આવડે છે, મને વચન આવડે. હવે શૈતાન આવીને વચન આપીને એવું કહે છે કે જો એવું લખવામાં આવ્યું છે કે આ તું મોટી જગ્યાએ, ઊંચી જગ્યાએથી અહીંયા નીચે પડીશ ને તો એ તને કશું નહીં થાય. દેવ એના દૂતોને મોકલીને તને સાચવી લેશે, તારો પગ અફડાવવા નહીં દે, એટલે તું અહીંયાથી જમ્પ કર, કૂદી જા. વચનથી કહે છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી વચનથી જવાબ આપે છે કે દેવનું પરીક્ષણ ના કરે એવું લખવામાં આવ્યું છે. આપણે વચનમાં તૈયાર હોવા જોઈએ. આ જીભને એલફેલ ઘણી બધી પેલા અપશબ્દો બોલવામાં ને પછી આ પેલા શું કહેવાય સારા મસ્ત અલગ અલગ બોલિવૂડ ને હોલિવૂડ ને અલગ અલગ ગીતો દ્વારા ઘણા બધા મેં જોયા છે. મને માફ કરજો, હું પહેલાં બહુ રસ રાખું તો હું પોતે થોડું ગાવામાં મને ગમે છે એટલે હું બહુ ગાતો હતો. અને ઘણી બધી વાર જે જૂના ગીતો જે મેં સાંભળ્યા હોય એ ઘણી બધી વાર આપણા જાણતા નીકળી જાય. એના માટે માફી માંગી લેવી જોઈએ. પણ પછી એમાં જ રસ રાખીએ, એ આપણને ગમે તો પછી આપણે ક્યાંક આપણું તારણ ક્યાંક મૂકી દીધું છે. વધસ્ત મૂકીને ચાલવાનું આપણને નહીં ગમતું, આપણને પેલી જ બાબતો ગમે છે, એવું થઈ ગયું છે. હે ને? એવું થઈ ગયું છે. પણ એ નથી. અહીંયા શું કહે છે? જીભની સત્તામાં છે આપણે શું કરીએ છીએ, આપણે જે બોલીએ છીએ, આપણે આપણું જીવન અને મરણ આપણે શું પસંદ કરીએ છીએ, આપણી જીભની સત્તામાં છે. ઈસુ ખ્રિસ્તે શૈતાનને હરાવવા માટે, તમે જો એના પછી એ શૈતાન હારી ગયો અને ત્યારે શૈતાન હારી ગયો પછી દૂતોએ આવીને ઈસુ ખ્રિસ્તની સેવા કરીને ઈસુ ખ્રિસ્તને જમાડ્યા. એ વચન, એ જીભની સત્તા છે. થોડું આઉટ ઓફ સબ્જેક્ટ હતું પણ હું તમને કહું. અને એ જ યાકૂબનો પત્ર 1 અધ્યાય ને એની 26મી કલમ, જે કોઈ તમારામાં એવું કહે છે કે હું ધાર્મિક છું પણ પોતાની જીભને વશમાં નથી રાખી શકતો, એ પોતે
એ પોતાની જાતને શું કહે છે, કંઈક ઠગે છે, એ જૂઠું બોલે છે ના, અને અંધારામાં રાખે છે પોતાની જાતને જ. હું ધાર્મિક છું, ધાર્મિક છું, ધાર્મિક છું. સીધી વાત છે, કારણ કે તમે અને હું કેવી રીતે આપણી જીભનો ઉપયોગ કરીએ છીએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દાઉદ એ પોતે એના આત્માને કહે છે કે હે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન. શું કહે છે? હે મારા આત્મા. એ એના આત્માને કહે છે, અંદરથી બી કહે છે. કારણ કે ઘણી બધી વાર આપણે જે બોલવા માંગે છે એકચ્યુઅલી એ બોલતા નથી, અને જે અંદર હોય છે એ નહીં બોલતા. અંદર બહુ બધું હોય સારું અને ઉપર બીજું બોલતા હોય, અને અંદર કદાચ ખોટું હોય એના ઉપરથી સારું બોલતા હોય. પણ અહીંયા જે છે એ બી સારું હોવું જોઈએ, અને અહીંયા સારું હશે તો અહીંયા બી સારું આવશે. હૃદયમાં સારું હશે તો મોં પર સારું આવશે. એવું છે. એટલે એ મારા આત્મા તું યહોવાના સ્તુત્યમાં. અને એ પછી એને ખબર પડી ગઈ છે કે મારી જીભને એને મારી દોરવણી આપવાની છે, અને મારા આત્મા દ્વારા દોરવણી આપવાની છે મારે. હાલેલુયા. અને અહીંયા હું ફરીથી કહું છું, જીવન અને મરણ જીભની સત્તામાં છે. આપણે કઈ રીતે એને વાપરીએ છીએ, કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, એ બહુ અજાયબ જેવો આજનો સિદ્ધાંત છે. આ હું તમને બહુ સિમ્પલ નોર્મલ વાત કહું, અને એ છે ગીતશાસ્ત્ર 34. મારી બહુ શું કહેવાય મનગમતી કલમોમાંની એક છે. ગીતશાસ્ત્ર 34, 12-13. અને એમાં એવું લખ્યું છે, કયો માણસ લાંબી જિંદગી ઈચ્છે છે તથા શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે. આનો મતલબ એ થાય, કયા માણસની ઈચ્છા ના હોય કે હું લાંબુ ના જીવું, અહીં 2-4 વર્ષ 50 વર્ષ થાય એટલે બસ મરી જઈશું, એવું કયો માણસ ઈચ્છતો ના હોય. અને ઉપરથી લાંબુ જીવવાનું ઈચ્છતા તો હોય, પણ કયા વ્યક્તિ સારું જોવાનું ના ઈચ્છતો કે ચલો હું 70 વર્ષ જીવવી ઈચ્છા હોય, પણ પછી લંગડો થઈને જીવવું એવું કોઈની ઈચ્છા ના હોય. 100 વર્ષનો થઈને જીવવું પણ વાંકો ચૂકો થઈને ચાલુ એવી એની ઈચ્છા ના હોય કે હું મારા આંધળો થઈ જાઉં, કે મારી દ્રષ્ટિ થોડી ઓછી થઈ જાય, કે પછી મારી સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય, કે મારા બધા દાંત પડી જાય, મને ખાવા પીવાના ઠેકાણા ના હોય, મારા એકાદ મણકોટ ઘસાઈ જાય, કે પેલા ઘૂંટણ ઘસાઈ જાય, ને આ બધું કોઈ ના ઈચ્છે. બધાને એવું કે હા હું 70-80 વર્ષ જીવું, તંદુરસ્ત જીવું, સાથે સાથે હું મારા છોકરાનું ભલું થતું જોઉં, અને મારા છોકરાનું ભલું થતું જોઉં, પેઢીઓ મારી તરી જાય. એવું કોણ ના ઈચ્છે? દરેક. અત્યારે હું પોતે સ્વાર્થી, હું પોતે કહું કે હા હું સારું જીવું, હું તંદુરસ્ત જીવું, અને હું મારી પેઢીની બી પેઢી જેટલું હું જોઉં બધું સમૃદ્ધિમાં આશીર્વાદમાં હોય એવી મારી ઈચ્છા છે. એવું બધા જ ઈચ્છે છે. તો એણે શું કરવાનું એની વાત છે. તો એણે શું કરવાનું છે ખબર છે? તો ભૂંડું બોલવાથી તારી જીભને અને કપટથી તારા હોઠને સંભાળ. શું છે? તો ભૂંડું બોલવાથી તારી જીભને અને કપટથી તારા હોઠને સંભાળ. કેમ ખાલી જીભ અને હોઠની વાત કરી છે? શા કારણ? ઈશ્વરે તમને ને મને ક્રિએટેડ ફોર અ પર્પસ નામનો મારો એક નાનો વિડીયો છે યુટ્યુબ પર. તો એમાં મેં લખ્યું છે, એમાં મેં જણાવ્યું છે કે ઈશ્વરે તમને મને કેમ બનાવ્યા? આપણે એની સ્તુતિ કરીએ. અને એ યશાયા 43:21 છે, બરાબર? યશાયા 43:21. તો આપણે એની સ્તુતિ કરીએ, એની ઈચ્છા છે. તો સ્તુતિ ક્યાંથી થાય છે સાહેબ? કેવી રીતે કરીએ છીએ આપણે? તાળી તો વગાડીએ છીએ, ડાન્સ તો કરીએ છીએ, પણ ગઈએ છીએ ક્યાંથી? ઉચ્ચારીએ છીએ ક્યાંથી? જીભ અને હોઠનો ઉપયોગ કરીને સાહેબ, બરાબર છે. આમાં હું બીજું એક ઉદાહરણ આપું, એક સિમ્પલ વાત. હું ઘણી બધી જગ્યાએ હું કહું છું કે જે વાસણ તમે અને હું જમવાનું બનાવવા માટે રસોડામાં વાપરીએ છીએ, એ જ વાસણ આપણે બહાર સાફ સફાઈ કરીને બધો કચરો ઉઠાવવા અને કચરો ફેંકવા અને ગંદકી સાફ કરવા માટે વાપરીએ ખરા. હવે જે વાસણમાં મેં ચા બનાવી, કાં તો પછી જે વાસણમાં મેં દાળ બનાવી, એ જ વાસણમાં શું ચા બનાવીશ ધોયા ધાયા વગર? નથી, એ પોસિબલ નથી. કોઈ એવું ના કરે. ઘણા બધા તો વેજનું વાસણ અલગ રાખે છે, નોનવેજનું વાસણ અલગ રાખે છે. એટલી બધી આપણામાં સમજ છે. બહુ બધા સમજુ છીએ આપણે. પણ એક એવું વાસણ છે જે સ્તુતિનું વાહક કહેવાય છે, કે જે સ્તુતિના વાજિંત્રો, ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ પ્રેઝ એન્ડ વર્શિપ, થેન્ક્સ ગિવિંગ, પ્રેઝ એન્ડ વર્શિપ,
ના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે હોઠ અને જીભ, એને આપણે બે પ્રકાર વાપરીએ છીએ, બંને રીતે આપણે વાપરીએ છીએ. હા, મને માફ કરજો, હું થોડું સ્પષ્ટ બોલીશ. આપણે એ જ જીભ અને હોઠથી અન્ય સંગીતમાં અને એમાં આપણે રસ રાખીએ છીએ ને જોરથી ગઈએ છીએ. અને જ્યારે પ્રભુનું ગીત ગવાય કે ચર્ચમાં બેસવાનું હોય ત્યારે આપણે સામાન્ય તાળી પાડે હે યહોવા, આવું આપણને કંટાળો આવે છે. સાંભળજો, આપણે એ જ જીભ અને હોઠ અપશબ્દોમાં, સારા શ્લોક બોલવામાં અને ઝઘડા કરવામાં બરાબર પ્રભુના વચનમાં નહીં વપરાતા. એક નાનો કિસ્સો કહું. એક પાળક સાહેબ એક ફેમિલીમાં ફેમિલી વિઝિટ માટે ગયા, મુલાકાત માટે ગયા. મુલાકાત લેવા ગયા ને એમણે કહ્યું કે ચલો બાઇબલ લાવો અને આપણે પ્રાર્થના કરીએ, વચન વાંચીને. અને પછી બાઇબલ વાંચ્યું ને પ્રાર્થના કરીને બાઇબલ પાછું મૂકી દીધું. અને પછી બીજા મહિને ફરીથી એમનો વારો આવ્યો ત્યારે ગયા. અને ફેમિલીમાં ફરીથી વિઝિટના સમય જ્યારે ગયા ત્યારે ફરી બાઇબલ માગ્યું એટલે પેલા ભાઈ બરાબર ફૂક મારીને સરસ બાઇબલ સાફ કરીને પછી આપીને પછી ખોલ્યું ત્યારે તો અંદરથી ચશ્મા નીકળ્યા. ત્યારે પેલા ભાઈ આમ કરે છે, અરે રે સાહેબ, તમે ગયે વખતે આયા ત્યારના મારા ચશ્મા ખોવાયેલા. હું વિચાર કરું મેં ચશ્મા કઈ મૂક્યા છે. આ સારું થયું તમે આયા, તમારા ચશ્મા મળી ગયા. 1 મહિનાથી બાઇબલ નહીં ખોલ્યું સાહેબ. એ વચનો આપણા હૃદયમાં નથી તો જીભ પર ક્યાંથી આવશે? એ વચનમાં સામર્થ્ય છે અને એ વચનનું સામર્થ્ય જીભ દ્વારા છે સાહેબ. જીવન અને મરણ જીભની સત્તામાં છે. વચન બોલીએ, જીભના સત્તામાં છે. પોઝિટિવ બનીએ, સ્તુતિ કરીએ. એ જ સ્તુતિનું વાસણ, એ જ સ્તુતિનું ઇન્સ્ટ્રુમેન્ટ જીભ અને હોઠ આપણે એને અપવિત્ર રાખીએ છીએ અને બીજી જગ્યાએ વાપરીએ છીએ. અને પછી જ્યાં સ્તુતિ હોવી જોઈએ, પ્રભુના વચન હોવા જોઈએ, એ નહીં હોતું. અને પછી આપણે વધતો ઈશ્વરની પાસે જઈને છેલ્લે કહીએ છીએ કે પ્રભુ મારું કશું નહીં થતું, મારા માટે પ્રભુની ઈચ્છા આવી જશે. પહેલાં આપણે એવું કહીએ, આ તો પ્રભુની યોજના જ હશે, આટલું તો મારે સહન કરવું જ રહ્યું. જો હું એક સીધી વાત કહું, આ કદાચ બીજી વાર કહેતો હોઈશ, ઈશ્વર સાથેના સંબંધમાં જો આપણે છીએ તો જે આપણે વેઠી રહ્યા છીએ એ બધું વધસ્તંભ પર વેઠાઈ ગયું છે સાહેબ. આપણે તમે અને હું મુક્તિ પામેલા છીએ, એટલે ઈશ્વરને મુક્તિદાતા, તારણહાર કહીએ છીએ. ખરા અર્થમાં એ તારણહાર હોવો જોઈએ, હે કે નહીં? આપણે તમને ને મને યશાયા 43:21 પ્રમાણે સ્તુતિ કરવા બનાવ્યા છે, તો સ્તુતિ કરવાના જ છે આ હોઠ અને જીભ દ્વારા. કયો માણસ સારું જીવવાનું નહીં ઈચ્છતો? કયો માણસ સારું, લાંબુ અને સુખાકારી, આબાદાનીવાળું, સમૃદ્ધિવાળું, આશીર્વાદોવાળું નહીં જીવવા માગતો? તો એ વ્યક્તિની પાસે ચાવી છે કે એના જીભના હોઠને કપટથી અને અન્યાયપણાથી ને ભૂંડાઈથી દૂર કરે, પણ સ્તુતિથી એનો ઉપયોગ કરે, વચનોમાં એનો ઉપયોગ કરે. સામર્થ્ય, શૈતાનને નહાળવો પડે આપણે એ રીતે, શૈતાન ભાગી જશે અને દૂતો આવીને સેવા કરશે, જેમ ઈસુની સેવા કરી ગયા. જો આપણે જીતી ગઈશું તો. અને જીતવા માટે આપણા જીભ અને હોઠ આ નાનો સિદ્ધાંત છે, આપણે સમજીએ અને એ વિશે આપણે પ્રાર્થના કરીએ, એ વિશે આપણે પ્રભુને સોંપાઈએ, એવી મારી પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવિત પિતા, અમે તમારો આભાર માનીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. આજના આ નવા વચનને, નવા મનનને માટે સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. આ વચન અમે ખરેખર ગંભીરતાથી લઈએ અને અમારા જીભ અને હોઠ જે સ્તુતિના વાહકો છે, એ વાજિંત્રો છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, ત્યારે અમે ખરેખર તેને સાફ રાખીએ, પવિત્ર રાખીએ અને જીવન અને મરણ જે જીભની સત્તામાં છે, તો એ દ્વારા પ્રભુજી અમે માત્ર જીવન અમે પિતા કબૂલીએ અને અમારા જીવનમાં ભરપૂર જીવન આપવા, હું તમને જીવન આપવા આવ્યો છું ને એ બી ભરપૂર જીવન આપવા આવ્યો છું, કે એના ઈશ્વર અમારા જીવનમાં ભરપૂરીપણું મળે એવી પ્રાર્થના કરી છે. નવી બાબતો નક્કી કરી શકીએ એવી અમે પ્રાર્થના કરી છે. અપરાધોની ક્ષમા માગતા પ્રભુ ઈસુ દ્વારા માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ.